નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. રાહુલ ગાંધી કોંગ્રેસની 2 દિવસની જે અધિવેશન હતું તે તો હવે ગુજરાતમાં પૂરું થઈ ગયું, પરંતુ રાહુલ ગાંધી હવે ફરીથી 15મી તારીખે ગુજરાત આવી રહ્યા છે અને 15મી તારીખે ગુજરાત આવીને રાહુલ ગાંધી જિલ્લા અધ્યક્ષો સાથે મીટિંગ કરવાના છે. અહીંયાથી જે પ્લાનિંગ અત્યાર સુધી કોંગ્રેસની અંદર થયું છે તેના પ્રમાણે મેક્સિમમ એવું બની શકે કે રાહુલ ગાંધી દર મહિને ગુજરાત, એટલે 30 દિવસનો ગાળો જે છે એવું નક્કી કરવામાં આવ્યું છે રાહુલ ગાંધી દ્વારા. જે સૂત્ર કહી રહ્યા છે કે 30 દિવસનો સમયગાળો વધારવામાં નહીં આવે, એટલે 30 દિવસ થતા પહેલા રાહુલ ગાંધી ગુજરાત આવી જશે. એટલે ક્યાંક ને ક્યાંક 2027માં જે રીતે લોકસભામાં કીધું હતું કે 2027 में गुजरात को हम जीत कर रहेंगे, તો સર શું લાગે છે જે રીતે રાહુલ ગાંધી અને આ આખું અધિવેશન થયું, ગઈકાલે ઘણા બધા વિષય ઉપર વાતચીત થઈ, એમાં ઓબીસી ફેક્ટર એક મેજર ફેક્ટર તરીકે સામે આવ્યું. આપને શું લાગી રહ્યું છે કે કોંગ્રેસમાં આનાથી પરિવર્તન આવશે? કોંગ્રેસ હવે ધીરે ધીરે જિલ્લા બૂથ સંગઠન સુધી જવાની વાતો કરી રહી છે. પહેલી વાત તો એ કે ખરેખર અસરદાર એવું આ અધિવેશન રહ્યું છે. આને ખાલી એકેડેમિકલી ગણી શકાય નહીં, બિલકુલ વર્કિંગ છે ને કોંગ્રેસ વર્કિંગ કમિટી, તો આ પ્રેક્ટિકલી અમલમાં આવે એવું અધિવેશન કમસે કમ રહ્યું છે. અને જે રીતના નિર્ણયો કરવામાં આવ્યા છે, અને તમે જેમ હમણાં સમાચાર આપ્યા કે રાહુલ ગાંધી પાછા આવવાના છે, એ ગઈકાલે આપણે છાપ્યા છે કે 15મી તારીખ સુધીમાં, 15મી એપ્રિલ સુધીમાં જિલ્લા અને તાલુકા કક્ષાના પ્રમુખોની વરણી થઈ જવાની છે. એટલે અહીંથી બધા લિસ્ટ જશે, રાહુલ ગાંધી આવશે તો તે દિવસે સંભવ છે કે બધાને જાહેરાત કરવામાં આવે કે ફલાણા જિલ્લાના ઢીકણાભાઈ પ્રમુખ, ફલાણા તાલુકાના ઢીકણાભાઈ પ્રમુખ, વગેરે વગેરે. પણ સૌથી મોટી વાત કહું આપને બેન, પહેલી વખત કોંગ્રેસે એવું સ્વીકાર્યું, જેમ શંકરસિંહ વાઘેલા કહેતા હતા કે જનતા જ મારી હાઈ કમાન્ડ છે, એ એનું એક સ્લોગન હતું, જનતા જ મારી હાઈ કમાન્ડ છે. પહેલી વખત કોંગ્રેસે એવું સ્વીકાર્યું છે કે કાર્યકર્તા જ કોંગ્રેસની હાઈકમાન્ડ છે. રાઈટ. અને હવે કાર્યકર્તા જ નક્કી કરશે કે કોને ઉમેદવાર ઘોષિત કરવા. એટલે આપણે કહીએ છીએ ને કે અબ તો હવા ये ही करेगा रोशनी का फैसला, जिस दिए में जान होगी वो ही जलता रहेगा. હવે કાર્યકર્તાઓ, જિલ્લા અને તાલુકા કક્ષાના કાર્યકર્તાઓ જ પોતે એમ કે ભાઈ 100માંથી 70 જણા એમ કે છગનભાઈને ટિકિટ મળવી જોઈએ. એનો અર્થ એમ છે કે 70% લોકો ઉપર છગનભાઈનો જે પ્રભાવ છે એ તો છે, તો જ 70 જણા લોકોએ કીધું હોય ને. એટલે ગ્રુપિઝમ વાળી વાત ખતમ થઈ જશે, સંપ વાળી વાત આવી જશે, ટીમ કોંગ્રેસની વાત આવી જશે. કારણ કે 70% લોકો કોઈ એક વ્યક્તિનું નામ આપે એનો અર્થ એમ છે કે એ વ્યક્તિ ત્યાં કમસે કમ કેન્ડિડેટ તરીકે વિનિંગ ફેક્ટર જેવો તો છે, તો જ 70% સહમત થયા હોય ને. એટલે કોંગ્રેસનું આખું હેડેક વયું જશે. અત્યારે શું થાય છે, કોંગ્રેસ જે છે એ પેરેશૂટ ઉપરથી, જેને કહેવાય ને ઉપરથી નામ નક્કી કરે, જગદીશભાઈ ને અમારા ઉમેદવાર. હવે જગદીશભાઈ ને કાળો કાગડો ઓળખતો ન હોય, પણ ઉપરથી આપે એટલે તમે છૂટકા નહીં, અને પછી બધું ડખે ચડી જાય ને કોઈ જીતે નહીં. હવે શું થવાનું છે, એ જિલ્લા અને તાલુકા કક્ષાએથી નામ બધા જ ફેક્ટર ત્યાં મોકલવાના છે દિલ્હી. દિલ્હીમાં ખાલી મોહર મારવાની છે એ લોકોએ, કે અહીંથી જેમ કે દાખલાથી કહું સમજાય એટલે કહું, આ રાજકોટ શહેર, રાજકોટ શહેરમાં 4 બેઠક છે ધારાસભાની. ઓકે, 1 2 3 4. હવે 4માં કોને ટિકિટ આપી? અત્યાર સુધી શું હતું, એક ગુજરાતનું કોંગ્રેસનું હાઈકમાન્ડ હોય કે નેશનલ લેવલનું હોય, ત્યાંથી આપતા કોઈને ટિકિટ, જેના છેડા આડે ખેલ પાડી આવે ને અહીંયા આવીને કે હું ઉમેદવાર. એટલે પછી નીચેના માણસો કે ભાઈ અમારે તમારી હારે કઈ જામતું નથી, એટલે બધું પડી ભાંગતું. હવે એ નથી. હવે શું થાય છે બેન કહું, 4 બેઠકના કોંગ્રેસના કાર્યકર્તાઓ ભેગા થઈને એક નામ અહીંથી મોકલશે કે ભાઈ આ 4 લોકોમાંથી, એટલે આ 4 લોકોને ટિકિટ આપો તો અમે એને જીતાડી શકીશું, અથવા તો જીતી શકે એવી સંભાવના છે. હવે કાર્યકર્તાઓ પોતે જ જયારે નામ આપે સામૂહિક રીતે, તો જૂથબંધી નાબૂદ થાય તો જ કોમન ફેક્ટર આવ્યું હોય ને, નહીં તો અલગ અલગ નામ ન જાય. એટલે કોંગ્રેસ પાસે પહેલી વખત જયારે ટીમ કોંગ્રેસ તરીકે કામ કોઈ નથી કરતું એવી જે શિકાયત હતી એ નાબૂદ થઈ જશે. નંબર 1. નંબર 2, તાલુકા જિલ્લા કક્ષાના પ્રમુખોનું વજન વધી જશે.
કારણ કે બધાને ખબર છે કે આ લોકોની ભલામણ વાળા નામ જે છે એ હાઈકમાન્ડમાં જવાના છે. એટલે શું થશે કે તાલુકા કક્ષા કે જિલ્લા કક્ષાએ કોઈ કાર્યક્રમ કરવો હોય તો જિલ્લા કે તાલુકા પંચાયતના પ્રમુખ એના કાર્યકરોને એમ કે ફલાણી જગ્યાએ આપણે કાર્યક્રમ ધરણા કે પ્રદર્શનનો કરવાનો છે, માણસોને ભેગા કરવાના છે, તો હવે ઈ વજન વગરના નથી, હવે ઈ કરશે, ભેગા થશે. શું કામ? ખબર છે સત્તા આની પાસે છે. અમારા નામની ભલામણ આ લોકો જ કરી શકે એમ છે, ઉપરથી કઈ છેડા આલે એમ નથી. એટલે તમે જુઓ પાવર સેન્ટર બદલાઈ જશે આખે આખું. એટલે જે અત્યારે બિલકુલ કોંગ્રેસે નિર્ણય જે કર્યો છે કે સ્થાનિક કક્ષાએ અમે પાવરનું, અમે લોકો એને પાવર આપશું, એટલે સત્તાનું વિકેન્દ્રીકરણ અથવા તો નીચેના લોકોને સત્તા આપવામાં આવી. તો આ બહુ મોટો બદલાવ છે. ગ્રુપિઝમ ખતમ થાય તો કોંગ્રેસમાં એવું નથી કે કોઈ સારા માણસો નથી. આ ગ્રુપિઝમને કારણે સારા નતા આવતા. હવે તો જે લોકો સક્ષમ છે, સમર્પિત છે, સંકલ્પિત છે, વિઝનરી છે, યુવાન છે, બેદાગ છે, શિક્ષિત છે, એવા લોકો દાવો કરે તો ચારેકોરથી એને સામાજિક થી માંડીને બધો ટેકો મળે તો પ્રમુખો એ ભેગા થઈને કેવું પડે કે હા ફલાણા ભાઈને ટિકિટ આપો. એટલે બહુ મોટો આયામ તો ઈ નક્કી કર્યો કોંગ્રેસના અધિવેશનમાં. આયામ નંબર 2, મનીષ દોશી કોંગ્રેસના પ્રવક્તા છે, એણે કીધું છે કે અમે લોકો ભારતીય જનતા પાર્ટી જે રીતે અત્યારે કામ કરી રહી છે પોલિટિકલી, કે પેજ પ્રમુખ, બૂથના વડા, બૂથ સુધી લઈ જનારા લોકો અને અમારા સદસ્યતા અભિયાન, હવે ઈ ભાજપ જેવું જ છે, સેમ ટુ સેમ. નામ ગમે એ આપે, પણ જે માઇક્રો પ્લાનિંગ ભારતીય જનતા પાર્ટી કરે છે એ દરેક પ્રકારના એના સેલ એને ડોક્ટર સેલ છે, ફલાણું છે, મજદૂર સંઘ છે, કિસાન મોરચો છે, પછી યુવાનોનો છે, ખેડૂતનો છે, બધું જ છે. ખાલી એક આમ જુઓ ને તો બુટલેગરોનો લીગલી નથી, બાકી એનો છે એમ કહો તો હાલે. આ બધાય સેલ છે. એવી રીતે કોંગ્રેસે શું કીધું, એ પણ સદસ્યતા અભિયાન ચલાવશે અને એ પણ બધા પ્રકારના સેલ, માલધારીથી માંડીને બધા પ્રકારના સેલ બનાવવાના. એટલે ટૂંકમાં સંગઠનાત્મક 2025ની સાલને રાહુલ ગાંધીએ ગુજરાતમાં સંગઠનને વ્યવસ્થિત કરવાની સાલ તરીકે બનાવવાની વાત કરી છે. 2025ની સાલ, કારણ કે ચૂંટણી 2027માં છે, હજી વાર છે. અને એક નિષ્કર્ષ એવો આવ્યો હતો કે આપણે છેલ્લી 3 મહિનામાં કરતા હતા, છેલ્લી ઘડીના પ્રયાસો કરીએ છીએ એટલે કઈ મેળ પડતો નથી. અત્યારે 3 વર્ષ કમસે કમ છે, 27 ને તો વાર છે. તો અત્યારથી તમે મહેનત કરો કે ભાઈ, દાખલા તરીકે તમારા મગજમાં આવ્યું કે XYZ લોકોને ટિકિટ આપવી છે, તો એને અત્યારથી પ્રમોટ મંડો કરવા. એના કાર્યક્રમો થાય, ઈ લોકો વચ્ચે જાય, એની વાતો થાય, એની સભાઓ થાય, એના ધરણા પ્રદર્શન, એનું છાપાઓમાં આવે, એનું મીડિયામાં આવે. એટલે કે એનો ચહેરો જે લોકપ્રિય પણ બને અને એના વિચારોથી લોકો અભિભૂત થાય. પછી એને તમે ડિક્લેર કરો તો જીતવાની સંભાવના ઓર વધી જાય. જેમ ગોપાલ ઇટાલિયા છે, અત્યારે વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ખાલી જાહેર થયા, ગોપાલ ઇટાલિયા અટાણે જુઓ ઉપડ્યા ઉપડતા નથી. હજી કોંગ્રેસે એનું સ્ટેન્ડ જાહેર નથી કર્યું, ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર જાહેર નથી કર્યો અને ચૂંટણી પંચે તારીખ જાહેર નથી કરી. કાંઈ નથી, તોય ઘમાઘમ છે વિસાવદરમાં. શું કામ? એક આશાનું કિરણ છે કે ભાઈ ઝુંઝારું માણસ છે, ભણેલો ગણેલો છે, શિક્ષિત છે, ખરીદાઈ જાય એમ નથી, પીછેહટ કરે એમ નથી. તો આપણે સારો વિકલ્પ મળે તો ધારાસભ્ય તો આવો જ હોવો જોઈએ કે સરકારના કાન પકડાવી દે. તો ઈ જે એવું કોંગ્રેસમાં સંભવ છે. એટલે કઉ છું, જે રીતે ગઈકાલે નિર્ણય થયા 3 દિવસના અધિવેશનના અંતે, એ નિર્ણય થયા પછી જો એનો અમલ આ રીતે થાય તો ભારતીય જનતા પાર્ટીની ઊંઘ હરામ કરી શકે ખરા. જીતવું હારવું પછીની વાત છે, પણ કોંગ્રેસ સંજીવન થાય એમાં કોઈ સંશય નથી. જી બેન. પણ સર 2017ની અંદર જે રીતે રાહુલ ગાંધી કહેતા હતા કે હું આ ચૂંટણી પતી ગઈ પણ હું દર મહિને અહીંયા આગળ આવીશ, દરેક લોકોને સાથે મળતો રહીશ, પણ 2017 થી લઈને 2024-25 સુધીની જો વાત કરવામાં આવે તો ગણીને 4 થી 5 વખત રાહુલ ગાંધી આવ્યા છે. ક્યાંક લીડરશિપમાં પણ એ જેને કહી શકાય કે, કારણ કે રાહુલ ગાંધી ચૂંટણી 2022ની ચૂંટણીમાં પણ કેમ્પેનિંગ કરવા માટે બહુ જ ઓછા દિવસ અહીંયા આવ્યા હતા. લોકસભાની ચૂંટણીમાં પણ આપણે જોયું. હવે 27ને ટાર્ગેટ કરીને, કારણ કે મોદી શાહનો ગઢ છે ગુજરાત, અને મોદી શાહના ગઢને જો દેશની અંદર પરાજિત કરવો હોય તો એની શરૂઆત ગુજરાતથી કરવી પડે. ક્યાંક તમને એવું લાગે છે કે રાહુલ ગાંધી હવે એ ટાર્ગેટ ઓરિએન્ટેડ કામ કરી રહ્યા છે કે પછી પહેલી 17ની ચૂંટણીની જેમ ભૂલી જશે પાછા?
રાહુલ ગાંધીએ કીધું કે કોંગ્રેસમાં કેટલાય વિભીષણો છે એને કાઢવા પડશે, 10, 15, 20, 25, 50 જેટલા હોય એટલા. હમ પણ આ વિધાન સાથે જ રાહુલ ગાંધી એ ભૂલી જાય છે કે વિભીષણ રાવણનો ભાઈ હતો. હમ તો કોંગ્રેસમાં કેટલાક રાવણે છે ને, બિલકુલ. જેણે આખી લંકા હાથે કરીને હળગાવી. હમ તો પેલા રાવણને ખતમ કરો. વિભીષણ તો સારો હતો, એને કમસે કમ હારી વાત કરી રાવણને કે ભાઈ તું જગત જનની માં જાનકીની અપહરણ કરીને લઈ આવ્યો છો, તમારી લંકાનો સત્યાનાશ નીકળી જશે, એના કરતા પગે લાગીને દયાઓ પાછી ભૂલની ક્ષમા કરી નાખો. એટલે આપણે વિભીષણને ગદ્દારના સેન્સમાં જોઈએ છીએ. ખોટી વાત છે, માન્યતા ખોટી છે. વિભીષણ તો ગુડ વિસર્સ હતો, રાવણનો સૌથી સારો, કે ભાઈ તમે રામ જે છે એને તમે ભગવાન છે, માણસ સામાન્ય માણસ નથી, તમે ક્ષમાયાચના કરી લ્યો એમ. હમ પણ હવે જે કહેવાય છે વિભીષણ એટલે ગદ્દાર, એટલે આ સેન્સમાં અત્યાર સુધી આપણે હાલે જાય છે. આપણે કહે ને ગોરખ ધંધા, એટલે ગોરખ તો મોટા સંત થઈ ગયા, ગોરખ કોઈ ગુંડો નથી, પણ આપણે હવે શબ્દ હું ગોરખ ધંધા, એની હમ જેમ વિભીષણને ગદ્દાર તરીકે વાપરવામાં આવે છે. ખોટી વાત છે, પણ ખેર હવે એનો અર્થ એમ છે જો તમારે ત્યાં કોઈ વિભીષણ છે તેનો અર્થ સૌથી પહેલા તમારા ભીતરમાં રહેલા રાવણને તમારે ખતમ કરવો જોઈએ. અને રાવણને ખતમ કરો, રાવણ એટલે શું? અહંકાર. હમ કોંગ્રેસમાં જે અહંકાર રાહુલ ગાંધીમાં છે, ગમે ને ગમે એમ બોલવું, આને સિરિયસલી ન રહેવું, તો અગર જો મિટા દે अपनी हस्ती को, अगर कुछ मर्तबा चाहे कि दाना હમ खाक में मिलकर गुले गुलजार होता है, બિલકુલ. મિટા દે अपनी हस्ती को, તમે તમારા અહમને ઓગળાવી નાખો તો વિનમ્રતા જન્મે અને કઈક મેળ પડે. રાહુલ ગાંધીએ કીધું તું હું દર મહિને આવું, મેં કીધું ને સિરિયસલી નહીં લેવાનું આ પરિણામ છે. બોલવું ને હમ પાળવું નહીં, એ રાહુલ ગાંધી જેવા નેતાઓને છાજે નહીં. કાંઈ એને બોલવું ન જોઈએ, બોલવું હોય તો પાળવું જોઈએ. પણ હવે એની ભૂમિકા હું માનું છું ત્યાં સુધી, જે ગઈકાલે આ બધું આપણે અધિવેશનના જે ગતિવિધિ જોઈ એમાં એમ લાગ્યું પ્રિયંકા ગાંધીની ગેરહાજરીની ચર્ચા વધુ થઈ રાહુલની હાજરી કરતા. પણ હમ 158 લોકોએ CWC કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં ભાગ લીધો, પણ પ્રિયંકા નથી આવ્યા એની ચર્ચા થઈ. એનો અર્થ એમ છે કે કોંગ્રેસના CWC ના મેમ્બર્સ પણ ઈચ્છે છે કે રાહુલ છે તો સમજ્યા, કોંગ્રેસમાં પ્રિયંકા ગાંધીનું હોવું જરૂરી છે. આનો અર્થ એમ થયો. એટલે હવે રાહુલ ગાંધી બોલ્યું ન પાળે ને આવે ન આવે, મને એમ લાગે છે કે નજીકના ભવિષ્યમાં ગુજરાત કોંગ્રેસની વિશેષ જવાબદારી પ્રિયંકા ગાંધીને સોંપવામાં આવશે. અચ્છા, એક જે છે હમણાં નવું આવ્યું છે કે કોંગ્રેસ જે જાહેરાત કરવામાં આવી એમાં શું કરવામાં આવી છે, નયા ગુજરાત નઈ કોંગ્રેસ, હમ એક સ્લોગન આપવામાં આવ્યું છે. બરાબર, નઈ કોંગ્રેસનો ગુજરાતી શું છે? અત્યારે જે એક્ઝિસ્ટિંગ જે છે એ તો છે, એમાં કઈ દમ નથી. અડધા બી ટીમ છે ને અડધા ફલાણું છે, અડધા શિથિલ છે, અડધા જૂથવાદમાં છે, અડધામાં દમ નથી. નવેસરથી બધી વાત. તો હમ નવું ગુજરાત, તો ગુજરાત તો નવું છે ને, ગુજરાત તો છે ઈ છે. પણ કોંગ્રેસની દ્રષ્ટિએ નવું ગુજરાત કરવું હોય તો એને બધું તળિયાથી નળિયા સુધી બધી જ સફાછટ કરવું પડશે, ચોખ્ખાઈ. અને એમાં આપણે જે જાણવા મળ્યું છે એના પ્રવક્તાઓએ કીધું છે કે અમે ગુજરાતમાં એક નવી સમિતિ બનાવશું કોંગ્રેસની, જે પ્રચાર સમિતિ કહેવાય. હમ ભારતીય જનતા પાર્ટીમાં પણ એવી પ્રચાર સમિતિ હોય છે, અને પ્રચાર સમિતિના વડા જે હોય એ આપોઆપ CM કે PM ના દાવેદાર બનતા હોય છે. જેના ચહેરા ઉપર તમે ચૂંટણી લડો ઈ હમ ઇઝ ઇક્વલ ટુ CM PM. એના હમ ચહેરા ઉપર લડાણી છે એટલે એ દાવેદાર જ ગણાય. જેમ નરેન્દ્ર મોદીના ચહેરા ઉપર 2014 થી ચૂંટણી લડાતી આવે છે તો PM ઈ થાય જ છે, બીજા કોઈએ દાવો નથી કર્યો. એવી પણ રીતે કોંગ્રેસ તો ત્યાં ચહેરો આપે જ છે સર, કારણ કે કોંગ્રેસના, તમને કહું, આજે મારી કોંગ્રેસના એક નેતા સાથે વાત થઈ રહી હતી આ આખી માહિતી લેવા માટે, અને મેં કોંગ્રેસના નેતાને, એટલે કોંગ્રેસના નેતાને મેં એવું કીધું કે તમે થાકી ગયા હશો ને 2 દિવસના કાર્યક્રમ અધિવેશન બાદ. એટલે કોંગ્રેસના નેતા કે પેલા બેસી રહેતા હતા અને થાક લાગતો હતો ને એના કરતા તો કામ કરીને થાક ઓછો લાગ્યો છે. એટલે કોંગ્રેસના નેતાઓ પણ ઈચ્છે છે કે અમે કામ કરીએ, પણ કામ થતું નથી કોંગ્રેસથી. ના થતું નહોતું. હમ
નથી નહીં નહોતું, કદાચ અત્યાર સુધી નહોતું થતી વાત એ ભાઈની સાચી છે કે ભાઈ આપણે કહીએ છીએ ને ભાઈ કટાઈ જવા કરતા તો જે છે ને ઘસાઈ જવું વધુ સારું. કટાઈ જવા કરતા ઘસાઈ જવું વધુ સારું. બેઠે બેઠે કાંઈ થાય નહીં, ટાઈમ પાસ થઈ જાય ને કાળા વાળ ધોળા થઈ જાય તેનો મતલબ શું છે? ભલે હારી જાય પણ લડવું તો પડે ને, લડવું પડે. અને લડવા યોગ્ય બનીએ તો પણ ઘીઘી છે. એટલે હવે આ જે વાત જે છે એ ઓરા જુદું હતું. કોંગ્રેસ એટલે તો એ લોકો નારો આપે છે નયા ગુજરાત નઈ કોંગ્રેસ, કે હવે એ બધું હતું એ હતું, ભૂલી જાઓ. નવી કોંગ્રેસમાં તાલુકા જિલ્લા કક્ષાએથી જવાબદારી સોંપવામાં આવે છે અને બધી જ સમિતિ નવી, નવી ગલી નવો દાવ. પ્રવક્તા જુદા, એના પ્રભારી જુદા, એનું માર્કેટિંગનું સ્ટ્રેટેજી જુદી, વિવિધ પ્રકારના સેલ જુદા, એને પછી સોશિયલ મીડિયાના સેલ જુદા, મીડિયા ફ્રેન્ડલી બનવાના જુદા, પ્રચાર ઇત્યાદિ સામગ્રીના કરનારા જુદા, સ્લોગન સૂત્રોચ્ચાર બનાવનારા જુદા, ધરણા પ્રદર્શન કરનારા જુદા, સંગઠન માટે થઈને સરકારના સંગઠન એટલે કે હાઈકમાન્ડ સાથે જે લોકો ગોઠવણ કરી શકે એવા સેતુ બને એ લોકો જુદા. અત્યાર સુધી નતું એવું, હવે જે ભારતીય જનતા પાર્ટીમાં છે ઓલરેડી એવું બધું જ આ લોકો કરવાની અત્યારે કમસે કમ તો વાતો કરી ગયા છે. એટલે મેં આપને શરૂઆતમાં કીધું કે નહોતું એ નહોતું, અત્યાર સુધી તો ખેર. હવે આ લોકો એ માને છે કે હવે તમે જેમ બોલા ભાઈએ તમને કીધું કે ભાઈ અમે થાકી ગયા, એમાં ખરેખર કોંગ્રેસ થાકી ગયેલી છે. કે ભાઈ 3 સાડા 3 દશકાથી આની સરકાર છે, અને જે યુવાન કોંગ્રેસમાં 25 વર્ષે આવ્યો હોય આજે 35 ને 25 ભેગા કરો કેટલા વર્ષ થાય? ત્યાં સુધી એનો મેળ જ ન પડે તો શું કામ પક્ષમાં રહી શકે? મને કયો, પક્ષ કોઈ નાયક તો છે નહીં, કુટુંબ તો છે નહીં કે રહેવું જ પડે, દીકરા દીકરી વરાવી પડે હોય તો? હવે લાભ વિના કોઈ જે છે લાલા કોઈ લોટવા માંગતા નથી. હવે લાભ જ ન મળે અને જિંદગી આખી એમને ગાંહોટી કરે તો કોઈ શું કામ રે પક્ષમાં? એટલે પક્ષે થાકી ગયો તો, કાર્યકર્તાઓ થાકી હતા. કયા કાર્યકર્તા? જે સમર્પિત કાર્યકર્તા હતા તે, જેને બટકું મળી ગયું ને હાઈકમાન્ડરે સેટિંગ કરીને ખેલ પાડી લીધા જુદી વાત છે. જેને કોંગ્રેસ માટે થઈને પોતાની જાત ઘસી નાખી એવા કાર્યકર્તાઓ રિયલ સેન્સમાં થાકી ગયા હતા કે ભાઈ જો તમારે અમારો ઉપયોગ જ કરવો ન હોય તો અમને ઘાસોટી એટલે અમારે ઘસાવાની તૈયારી છે, પણ કટાઈને જ જવું. હવે તમે કટાઈને અમે ફેલ થઈ જાય એનો શું મતલબ છે? એટલે કોંગ્રેસમાં પણ આ ઘણા સમયથી ચાલતું હતું. જિગ્નેશ મેવાણી થી માંડીને બધાએ કીધું છે, અમિત ચાવડાએ કીધું, જિગ્નેશ મેવાણીએ કીધું, આમૂલ પરિવર્તન આવવાનું છે ગુજરાત કોંગ્રેસમાં, સંગઠનને લાગે વળગે ત્યાં સુધી. તો અત્યાર સુધી નતું તો ખેર નતું, પણ હું માનું ત્યાં સુધી કે જે રીતે અત્યારે આ આયોજન થયું છે એમાં જે કેટલાક ઠરાવો બન્યા છે, પાસ થયા છે, એ બધાની અમલવારી અચૂક થશે. રાહુલ ગાંધી કરતા પ્રિયંકા ગાંધીની સક્રિયતા ઓર વધી જવાની અને ગુજરાત કોંગ્રેસને નવી સંજીવની મળતી હોય એમ તમે ને મેં કલ્પના ન કરી હોય એવા ચહેરાઓ જે છે એ કોંગ્રેસની જે છે મેઇન સ્ટ્રીમ મીડિયામાં કે મેઇન સ્ટ્રીમમાં હવે આપણને જોવા મળશે. બેન જી. પણ સર એક સવાલ તમને એ પણ પૂછીશ, કારણ કે આ તો ગઢ ભારતીય જનતા પાર્ટીનો અને એમાં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો આ ગઢને, કારણ કે ભારતીય જનતા પાર્ટી તો બહુ જ એક ચૂંટણી પૂરી થઈ નથી ત્યાં બીજી ચૂંટણીની તૈયારી 5 વર્ષ પછીની તૈયારીઓ ચાલુ કરી દે છે. એવામાં કોંગ્રેસ ભલે આટલી તૈયારી કરતી કે પોતે વાતો કરતી, પણ હજી ગ્રાઉન્ડ ઉપર તો નથી. અને ભારતીય જનતા પાર્ટી ઓલરેડી એક કેડર બેઝ પાર્ટી છે. કોંગ્રેસ નેતા બેઝ છે, ભારતીય જનતા પાર્ટી કેડર બેઝ પાર્ટી છે. તમને લાગે છે કે કોંગ્રેસ એને ટફ ફાઇટ આપી શકશે કે મુદ્દાઓ જ એટલા બધા છે કે લોકો આપશે? હવે નવી દિલ્હી કેજરીવાલનો ગઢ હતો કે નહીં? કલ્પનાતીત બેઠક. દેશના ઇતિહાસમાં આવી નવી સેવી પાર્ટીને 80 માંથી 76 કઈ જેવું તેવું કહેવાય, હમ ખાવા પૂરતું કોકને એકાદ બે ટિકિટ. અને નરેન્દ્ર મોદીની બગલમાં કયો, દિલ્હી તો ન્યા જ છે ને. આવડો મોટો એનો ગઢ હતો, કાંગરા ખરી ગયા કે નહીં? જો રાજકારણમાં કોઈ કાયમી શત્રુ ને મિત્રો હોતા નથી, એવી રીતે કોઈ સ્થિતિ પણ કાયમી હોતી નથી. મૂળ દાવ આખો છે સંગઠન આધારિત. તમારું સંગઠન કેવું છે એના આધારે જ બધી વાતો થતી હોય છે. બાકી બધું જ બોગસ, બીજું બધું ઠીક. આવરણ ગમે એવું હોય, બેઝિકલી કઈક માલ તો અંદર હોવો જોઈએ કે નહીં? એટલે એ અત્યાર સુધી જે સંગઠનની અવગણના કરવામાં આવી હતી કોંગ્રેસે, અને જે ગાંધી પરિવાર કયો કે હાઈકમાન્ડ કયો, જે લોકો એ જ અત્યાર સુધી રાજ કરતા હતા નળિયાથી, એ નળિયાને બદલે હવે તળિયાથી શરૂ કરવાની વાત છે. એટલે ભલે ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાતો હોય,
ગુજરાત. આપણે જાણીએ છીએ કે એક બે ચોમાહા નબળા જાય તો પણ કઈ જંગલના ઝાડવા હુકાઈ નથી જતા. શું કામ? એના મૂળિયા ઊંડા હોય છે. એટલે ભાજપમાં અત્યારે એન્ટી ઇન્કમ્બન્સીના એક બે દોર આવી ગયા, તેમ છતાં એની સત્તા નથી ગઈ. મૂળિયા હુકાણા, શું કામ? મૂળિયા ઊંડા છે. હજી ઘેઘૂર સત્તા છે, કારણ કે મૂળિયા ઊંડા છે. જુનાગઢની મહાનગરપાલિકાની હમણાં ચૂંટણી થઈ, બધા જ મીડિયાએ કીધેલું કે ખાડા નગરી બનાવી દીધી, ખાડા નગરી. રાઈટ? આખું જુનાગઢ ખોદી કાઢવામાં આવ્યું છે ચારે કોર. અને કેટલીક સોસાયટીમાં તો બોર્ડ મારવામાં આવ્યા હતા, અહીંયા કોઈ રાજકારણી હોય આવવું નહીં, અમારે તમારું કઈ કામ નથી, અમે અમારે હાલ પે છોડ દો, અમે તુમસે કુછ ના ચાહીએ. કેટલીક જગ્યાએ તો પ્રચાર કરવા ગયા તો નેતાઓને પાછા કાઢ્યા હતા. પણ આ બધા ડ્રામા હોય છે, વિપક્ષ દ્વારા કરવામાં આવતા, અસંતુષ્ટો દ્વારા કરવામાં આવતા ડ્રામા. ઓરિજિનલ શું થયું? ઓરિજિનલ જેના મૂળિયા ઊંડા હતા એ ઘેઘુર વડલાની જેમ ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ. કોંગ્રેસ, ત્યાં કોંગ્રેસ આટલું બધાને એમ લાગતું હતું કે જુનાગઢમાં આ વખતે તો પરિવર્તન 1000% થશે. ન થયું. શું કામ? સંગઠન એનું મજબૂત છે. તો કોંગ્રેસને ખબર પડી ગઈ છે કે ભાજપની સામે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટનું વાતાવરણ 100% છે, પણ સારા વિકલ્પ નહીં હોવાને કારણે લોકો ફરજિયાત મત આપવા મજબૂર બને છે. હું ગોપીબેન તમને એક દાખલો આપું. ખાલી ગોપાલ ઇટાલિયાનું નામ આમ આદમી પાર્ટીએ જાહેર હું કર્યું, વિસાવદરમાં નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી, એવું ચાલી રહ્યું છે. એ શું બતાવે છે? પહેલી વખત જનતાને એમ લાગે છે કે આપણી વાતને વજનદાર રીતે અને અસરદાર રીતે કહી શકે એવો કમસે કમ વિપક્ષી નેતા તો મળે એમ છે. એને કોઈને એમ નથી કે આયાતી છે, કોઈને નથી કીધું આમ આદમી પાર્ટી છે, કોઈને એમ નથી કીધું ફલાણું સુરત રહે છે, કાંઈ નહીં. ખબર છે કે આ વન મેન આર્મી. એક જિજ્ઞેશ મેવાણી જો 171 ધારાસભ્યની બેઠક જે છે વિધાનસભાની ભારતીય જનતા પાર્ટીની, એને પણ જો ફીણ લેવડાવી દેતો હોય, એક જ વિધાનસભાનો ધારા છે કોંગ્રેસનો, જિજ્ઞેશ મેવાણી માની લ્યો, તો હવે આ ગોપાલ ઇટાલિયા આવે તો 1 और 1 11 જેવું થાય. તો એન્ટી એસ્ટાબ્લિશમેન્ટે પ્રવર્તે છે. અસંતુષ્ટો ભારે ભાર છે. ભારતીય જનતા પાર્ટીમાં અસંતોષની ચરમસીમા છે. સંગઠન એનું પણ સત્યાનાશ થયેલું છે, અંદરખાને ખોખલું છે. પણ અત્યારે સામ દામ દંડ ભેદ બધું હોવાને કારણે એનો વાંધો નથી આવતો, કારણ કે મૂળિયા ઊંડા છે. બધાના ગળામાં ખેર પહેરાવી દીધેલો છે. મોટા ભાગના લોકો એન કેન પ્રકારની ભાજપ હારે જોડાયેલા છે. હવે કોંગ્રેસ એ કોશિશ કરશે, કારણ કે સારો વિકલ્પ આપે ને સારી વ્યક્તિને આવે. જેમ કે પ્રિયંકા ગાંધી આવે એટલે મોટા ભાગની જે મહિલાનો વર્ગ જે છે 100% આકર્ષવાનો કોંગ્રેસ તરફ, ઓબ્વિયસલી આકર્ષવાનો. 50% જેવો એના મત હોય છે, તો એ પણ આકર્ષવાનો. બીજું, પ્રિયંકા ગાંધી આવે એનો અર્થ એમ છે કે જો રાહુલ ગાંધીને તમે સાઇડ લાઈન કરી શકતા હો, તો જેને રાહુલ ગાંધી ભારતીય જનતા પાર્ટીની બી ટીમ કે એને તો કોણ પૂછે? એને 100% કાઢી જ મૂકે ને. રાહુલ ગાંધી સ્વયં જયારે સાઇડ લાઈન થઈ શકતા હોય, એટલી હદે કોંગ્રેસ પરિવર્તન સ્વીકારવા તૈયાર હોય, તો એ કોંગ્રેસના માણસો જે ભારતીય જનતા પાર્ટીનું કામ કરતા હોય એવી બી ટીમ વાળાને રાખે શું કામ? એટલે પરિવર્તન તો સ્વયં સ્વીકાર્યું જ છે કોંગ્રેસે. આ અધિવેશન જે છે ખરા અર્થમાં એકેડેમિકલી ભાષામાં કહીએ તો, સંગઠનની દ્રષ્ટિએ જોઈએ તો ઐતિહાસિક જ બન્યું છે. એમાં કોઈ સંશય નથી. સવાલ માત્ર એટલો છે કે જે વાતો કરીને ગયા છે એ ખરેખર જો અમલ થાય છે કે કેમ. અમલ ન થાય તો સોરી, તો કશું જ નથી બદલાવાનું. અમલ થાય તો ભારતીય જનતા પાર્ટીને ફીણ આવી શકે. જી બેન. બિલકુલ સર, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. આપને શું લાગે છે, શું 2027માં જે રણનીતિ કોંગ્રેસ બનાવી રહી છે કે 27માં બીજેપીને હરાવવાની છે ગુજરાતમાં, અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના ગઢમાં તે રણનીતિ બનાવવામાં રાહુલ ગાંધી સફળ રહેશે કે નહીં? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને જો આપે સબસ્ક્રાઇબ નથી કરી તો તેને સબસ્ક્રાઇબ કરો. અમારો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. આભાર.